કેમ છો બાળકો? મજામાં ને? રોજે રોજના વિડીયો જુઓ છો ને, દૂરદર્શન પર આવે છે. કેટલા વાગે આવે છે બધાને ખબર છે? હા, ત્રીજા વાળાને 9 વાગે, ચોથા વાળાને 9:30 વાગે અને પાંચમા વાળાને 10 વાગે. તો કાયમે કાયમ વિડીયો જોવાનો અને એમાં જે પણ આપણને કંઈક કહે એ આપણે લેસનમાં પણ કરીશું. તો આપણે હવે કાયમ જે વાત કરીએ છીએ સંખ્યા જ્ઞાનની વાત કરીશું. હવે આ ભાગમાં આપણે સંખ્યાને વાંચતા પણ શીખી જઈશું. તમે જોયું હતું પેલો દાખલો જાદુવાળો આવડ્યો તો? જોયો તો? કર્યો તો? એ પણ આજે આપણે જોઈશું. તો ચલો હવે આપણે સંખ્યા વાંચતા શીખીએ. તમારી સ્ક્રીન પર બરાબર ધ્યાન રાખવાનું અને રોજે રોજનો મારો વિડીયો તમારે જોવાનો. અને જો કંઈ પણ હું જે કહું છું તમને કે આટલું કામ કરજો તો એ કરશો તો ચોક્કસ તમને સંખ્યા વાંચતા અને લખતા આવડી જશે. તો ચાલો હવે આપણે તમારી સ્ક્રીન પર જોજો. આપણે થોડું બોર્ડ કામ કરી લઈએ અને તમને એમાં બરાબર સમજ પડી જશે. અને છેલ્લે પેલો દાખલો પણ હું શીખવાડવાનો છું, બરાબર ને, કે કેવી રીતે જાદુ કર્યો હતો. પહેલાં સંખ્યા લખી અને પછી આપણે તરત જવાબ કહી દઈએ અને કોઈ આપણને 3 વખત સંખ્યા લખાવે અને તોય પણ જવાબ જે પહેલાં લખ્યો હોય એ જ આવે. બોલો, જાદુ છે ને. પણ આ વખતે તમે ચોક્કસ કરજો એ. તો હવે ચલો આપણે જોઈએ. જો બાળકો, હવે સ્ક્રીન પર બરાબર ધ્યાનથી જોજો તમે. આપણે એકમ, દશક અને 100 શીખ્યા હતા, ખબર છે ને? એકમ, દશક અને 100 કેવું શીખ્યા હતા આપણે? તો બરાબર ધ્યાનથી જોજો. આપણે પહેલાં આ બાજુથી જમણી બાજુથી શીખ્યા હતા. જમણી બાજુથી પહેલું સ્થાન કયું હતું? એકમ. એકમનું ઘર. એની જોડે દશક, એની જોડે 100 અને એની જોડે 1000. એકમ, દશક, 100 અને 1000. કોઈ પણ સંખ્યા હોય તો આપણે સંખ્યા, ચલો એક સંખ્યા લખીએ છીએ, 4225. તો આ જે પાંચડો છે જમણી બાજુથી એ એકમ, આ બગડો દશક, આ બગડો એ 100 અને આ 4 છે એ 1000. પણ જ્યારે આપણે સંખ્યા વાંચીએ છીએ ત્યારે ક્યાંથી વાંચીએ છીએ? ડાબી બાજુથી પહેલાં વાંચીએ. પણ વાંચતા પહેલાં ડાબી બાજુએ પહેલાં 4 છે, પણ એ 4 કયા છે? 1000 છે, 100માં છે, દશકમાં છે કે એકમમાં છે? પહેલાં જ્યારે આપણે સંખ્યા ઉપર જેવી નજર પડે તરત જ આપણે જોઈ લેવાનું કે આ એકમ અને દશક. એકમ દશકથી 25. ત્રીજું ઘર હંમેશા ને હંમેશા 100નું જ હોય. તો અહીં 2 હોય તો 200 વંચાય. જો અહીંયા આગળ 5 હોય તો 500 વંચાય. અને ચોથું ઘર હંમેશા 1000નું જ હોય. તો જે આપણી આ જે સંખ્યા છે કે 4225, આ જે સંખ્યા છે 4225, તો આ પાંચડો એ એકમમાં જ આવે, આ બગડો એ દશકમાં જ હોય, આ 2 એ 100માં જશે અને આ 4 એ 1000માં. એટલે વંચાય સંખ્યા જેવી આપણી સામે આવે તરત જોઈ લેવાનું કે 4 સંખ્યાઓ છે અને આ 4 એ ચોથામાં છે. માનો કે કોઈ સંખ્યા આવી લખી છે કે પહેલું 3 છે તો 3 ત્રીજું ઘર એટલે 100નું, એટલે એને 300થી જ વંચાય. 323. છેલ્લી 2 સંખ્યા તો આપણે ભેગી બોલીએ છીએ. ચલો, માનો કે કોઈ આવી સંખ્યા લખી છે કે 323, પણ એની પાછળ બગડો કર્યો, પાછળ ભલે બગડો કર્યો. તો હવે આ તગડો જે પહેલો તગડો છે આપણે વાંચવાની છે હંમેશા ડાબી બાજુથી, અહીંયાથી વાંચીશું. પણ એની પહેલાં નજર કરી દેવાની એકમ બાજુથી કે ભાઈ આ એકમ દશક 100 અને આ તગડો 3 છે 1000માં છે. એટલે આ 3 છે ક્યાંથી શું બોલાશે? 3000 ત્યાંથી બોલાશે, 100થી નહીં બોલાય. 3232. કોઈ પણ સંખ્યા આપણી સામે જેવી આવે તરત આપણે એના સ્થાન જોઈ લેવાના. તમને ક્યારેય ભૂલ પડશે નહીં કે સંખ્યા વાંચવામાં.
ગમે તેવી સંખ્યા, માનો કે 3 છે, અહીંયા એક સંખ્યા હું લખું છું કે 3, 4, 5 અને 2 આટલા લખ્યા. 3, 4, 5 અને 2 લખ્યા. તો હવે આ 3, આ 4, 5 અને 2 તરત આપણે જમણી બાજુ જોઈ લેવાનું એકમ દશક કે ભાઈ એકમ દશક 100 અને 1000. 3000 આ 4 કયા ઘરમાં છે? 100ના ઘરમાં. 400 અને આ 2 સંખ્યા ભેગી 52. આવડી ગયું ને? કોઈ પણ સંખ્યા એટલે પહેલાં શું જોઈ લેવાનું? સ્થાન. ત્રીજું સ્થાન હંમેશા 100નું હોય. જો 100માં અહીંયા આગળ 0 હોય, અહીં કોઈ સંખ્યા જ નથી એટલે શૂન્ય છે, તો શૂન્ય હોય તો 100નું સ્થાન આપણે નહીં બોલવાનું. માનો કે આવું છે કે ભાઈ અહીંયા આગળ તો શૂન્ય છે, તો 100નું સ્થાન નહીં, 3052 થઈ ગયું. 100માં હોય તો જ 100 બોલવાના, ના હોય તો નહીં. અહીંયા આગળ માનો કે 100ના સ્થાનની અંદર કોઈ સંખ્યા છે કે ભાઈ 100ના સ્થાનની અંદર તો 6 છે તો 600 બોલો. જો 100ના સ્થાનમાં 7 છે તો 700 બોલો. જો 100ના સ્થાનમાં 8 છે તો 800 બોલો. 3852 બોલો. આવડી ગયું ને? તો હંમેશા શું જોવાનું? સ્થાન જોવાનું. એનું શું જોવાનું? એનું ઘર જોવાનું. કયા ઘરમાં છે? એકમમાં, દશકમાં, 100માં, 1000માં. આપણને સંખ્યા લખાશે એટલે તરત ખબર પડી જશે. માનો કે આ કોઈ સંખ્યા લખી એટલે આપણને તરત જ ખબર પડી જાય કે આ પહેલું, બીજું, ત્રીજું 100નું ઘર અને ચોથું 1000નું. 3112 બોલો. આવડી ગયું ને? હા, તો હવે આપણે સંખ્યા આ રીતે વાંચવાની છે. બોલો, વાંચશો ને ઘરે બેઠા બેઠા? કેટલી સંખ્યા વાંચશો? તમારે ઓછામાં ઓછી 10 સંખ્યા ઘરે બેઠા બેઠા વાંચી નાખવાની. કોઈ પણ અંક 4 અંકની સંખ્યા તમારે નોટબુકની અંદર લખવાની અને પછી વાંચવાની. માનો કે આવી રીતે કોઈએ સંખ્યાઓ લખી નાખી કે મેં સંખ્યા લખી નાખી, પહેલાં આંકડા પાડી દેવાના. આવી રીતે આંકડા પાડી દીધા, અંક પાડી દીધા, 4 અંક પાડી દેવાના અને પછી વાંચવાનું ક્યાંથી? જમણી બાજુથી. તગડો જોઈ લેવાનો પહેલાં, આમ જમણી બાજુ જોઈ લેવાનું પહેલાં ફટાફટ કે ભાઈ આ 2 એકમ દશક, આ 100 અને આ 3000. એટલે તરત હવે વાંચી લેવાય કે ભાઈ 3260. બોલો. આવડી ગયું ને? આવી રીતે તમારે સંખ્યા લખવાની અને 10 સંખ્યા ફક્ત ને ફક્ત વાંચવાની છે, બીજું કશું જ નહીં. તમને હું પૂછું કે ભાઈ તમે કઈ સંખ્યા લખી હતી, ચલો બોલો જોઈએ, તો તમને તરત આવડવી જોઈએ કે મેં તો 3260 લખ્યા. અહીંયા આગળ ઉપર સંખ્યા લખી છે 4225 લખી. તો આવડી ગયું ને? હવે આપણે પેલું જે જાદુની વાત કરતા હતા, ખબર છે ને? મેં તમને કહ્યું હતું કે હું શીખવાડીશ. તો હવે એ જાદુ આપણે જોઈએ. ચલો સ્ક્રીન પર બરાબર ધ્યાન રાખજો બધા. તો અહીંયા એક સ્ટેપ આપણે યાદ રાખવા પડશે કે પહેલું તો આપણે એને કોઈ પણ આપણો મિત્ર હોય એને કહીએ કે 4 અંકની સંખ્યા લખાય, એટલે 4 અંકની સંખ્યા લખાવશે. કોઈ પણ સંખ્યા લખાવે કે માનો કે એને 6258 લખાવ્યા. તો હવે આ એક સંખ્યા ઉપરથી આપણે એને જવાબ લખીને મૂકી દઈએ છીએ. મેં જવાબ લખીને અહીંયા મૂકી દીધો કે અહીંયા આગળ આ જવાબ મેં મૂકી દીધો. ચલો આ જવાબ મેં મૂકી દીધો, આટલો જ જવાબ આવશે. આ જવાબ મેં મૂકી દીધો. હવે એ સંખ્યાઓ એને હજુ આવું ફરી કહેવાનું કે હવે તું લખાય. એટલે એ કોઈ પણ સંખ્યા લખાવશે કે ભાઈ 3456 લખાવ્યા એને. તો પહેલાં એને સંખ્યા લખાવી, એના ઉપરથી આપણે જવાબ મૂકી દીધો. બીજી સંખ્યા એને લખાવી, બીજી સંખ્યાને લખાવાનું કહ્યું તો બીજી સંખ્યા લખાય. પછી આપણે એક વખત આપણે સંખ્યા મૂકવાની છે. તો અહીંયા આગળ મેં સંખ્યા હું મૂકી દઉં છું. અહીંયા આગળ બરાબર ધ્યાનથી જોયું, કોઈને ખબર ના પડે એવી રીતે આપણે સંખ્યા મૂકવાની. આ જે સંખ્યા મૂકવાની એ જ એની કરામત છે. તો આ સંખ્યા મૂકી ફરી એને કહેવાનું કે ભાઈ તું સંખ્યા લખાય. એટલે એક સંખ્યા લખાવશે કે એણે આ રીતે સંખ્યા લખાવી દીધી. ચલો કે 2579. હવે આપણે તરત સંખ્યા મૂકી દેવાની કે ભાઈ મેં અહીં આગળ સંખ્યા મૂકી દીધી. ચલો કે 7420. ચલો આ મૂકી દીધી. હવે આપણે એનો સરવાળો કરવાનું કહેવાનું. તમને ખબર પડી ને? સ્ટેપ યાદ રહે ને? પહેલાં એને કહેવાનું કે ભાઈ તું સંખ્યા લખાવ, ફરી વખત જવાબ મૂકી દેવાનો. આપણે અહીંયા જવાબ મૂકી દીધો. ફરી વખત એને કહેવાનું ફરી સંખ્યા લખાવ, એટલે ફરી વખત સંખ્યા લખાવ, પછી આપણે લખવાની. એટલે આ સંખ્યા આપણે લખેલી છે, ફરી એને કહેવાનું કે તું લખાવ.
અને પછી આપણે સંખ્યા લખવાની છે. એને 3 વખત સંખ્યા લખાવી અને આપણે 2 વખત લખાવી, પણ એને પહેલી વખત સંખ્યા લખાવી ત્યારે જ આપણે જવાબ મૂકી દીધો. હવે 2 વખત એને સંખ્યા કઈ લખાવશે આપણને ખબર છે, તો પણ આપણે જવાબ પહેલાં મૂકી દીધો. તો કેવી કરામત થઈ? હવે આનો જો સરવાળો કરીશું તો અહીં આગળ જવાબ જેટલો આ લખ્યો હતો એટલો જ જવાબ આવશે. તો લખી આપણે હું ફટાફટ સરવાળો કરું છું. તમે જ્યારે કોઈની પાસેથી સંખ્યા આવી રીતે લખાવો ત્યારે બરાબર ધ્યાનથી સરવાળો કરવાનો કે ભૂલ ના પડે. હું ફટાફટ સરવાળો કરું છું. જુઓ કે આ 8 ને 6 14 ને 3 17 ને 9 26, 26 નો છગડો વધી પડી 2, આ 2 અને આ 5, 7 ને 5 12 ને 4 16 ને 7, 16 ને 7 23 ને 2 25, 5 વધી 2. હવે આ 2 ને 2 4 ને 4 8 ને 5 13 ને 5 18 ને 4 22 નો 2 વધી પડી 2. હવે આ 2 ને 6 8 ને 3 11 ને 6 17 ને 2 19 7 26. આવી ગયો ને જવાબ? તો કેવી કરામત થઈ? જુઓ, બંને જવાબ સરખાવી જુઓ. સરખા છે ને? કેવી કરામત થઈ? હવે શીખવાડી દઉં છું, બરાબર ધ્યાન રાખજો. તમારે આ ટ્રીક કોઈને નહીં કહેવાનું. જો ભાઈ બની ને જાદુ થયું ને, તો જ્યારે એ આપણને પહેલી સંખ્યા લખાવે ત્યારે આ એકમનો અંક છે એમાંથી 2 બાદ કરીને આગળ મૂકવાના, પહેલાં મૂકવાના. અહીંયા 2 મૂક્યા છે, આ 2 મૂક્યા. હવે બાકીની જે રકમ રહે 2 બાદ કરતા એટલે 6 રહ્યા. આ 8માંથી 2 બાદ કર્યા મેં અહીં મૂક્યા અને 6 ક્યાં મૂક્યા? અહીં છેલ્લે મૂક્યા. એટલે છેલ્લે મૂકવાના 6. પણ ક્યારે મૂકવાના? જે આગળની સંખ્યાઓ જેટલી બાકી રહી એટલી. આ જે સંખ્યા બાકી રહી એ સંખ્યા, આ જે સંખ્યા બાકી રહી એ સંખ્યા આપણે પહેલાં 2 લખ્યા હતા એની પછી તરત આ સંખ્યા લખી દેવાની અને તરત જે પેલા બાકી હતા એ 6 લખી દીધા મેં. જુઓ, એટલે આ જવાબ થઈ ગયો. હવે જ્યારે સરવાળો કરીશું ત્યારે આ જે જવાબ લખ્યો એ જ આવશે. પણ હવે જે આપણે 2 સંખ્યાઓ લખવાની છે કે હવે એ આ સંખ્યા લખાવશે. આપણે પહેલાં એને આ લખાવી, પહેલી સંખ્યા લખાવી ત્યારે આપણે જવાબ મૂકી દીધો. ફરી એ લખાવશે. પછી જે આપણે સંખ્યા લખવાની, જે હું આ અલગ કલરનું ચોરસ દોરું છું. જુઓ, આ ચોરસમાં જે આપણે સંખ્યા લખવાની એ એવી સંખ્યા લખવાની, એવી રીતે લખવાની કે ઉપરની સંખ્યા અને આપણે જે લખીએ છીએ એ દરેક ઊભા 2 અંકનો સરવાળો 9 થવો જોઈએ. મેં કેવી રીતે લખી? પહેલાં નીચે આ છગડો લખ્યો, તો આ છગડો કેવી રીતે લખ્યો કે આ 6 ને 3 9 થાય. આ પાંચડો લખ્યો, આ પાંચડો કેવી રીતે લખ્યો? 5 ને 4 9 થાય. આ 4 કેવી રીતે લખ્યો? 4 ને 5 9 થાય. આ 3 કેવી રીતે લખ્યો? 3 ને 6 9 થાય. બસ આપણે એવી રીતે સંખ્યા લખવાની કે એનો સરવાળો 9 થવો જોઈએ. હવે એમ કહેવાનું કે તું સંખ્યા લખાય, એટલે હવે બીજી સંખ્યા લખાવશે. એણે આ બીજી સંખ્યા લખાવી. હવે આપણે નીચે આ સંખ્યા લખવાની છે, તો નીચે પણ એવી જ રીતે 9 થવો જોઈએ. તો આ 7 લખ્યા તો 7 ને 2 9. આ 4 લખ્યા તો 5 ને 4 9. આ 2 લખ્યા તો 7 ને 2 9. આ 9 અહીં 0 લખ્યો તો 9 0 9. બસ હવે કહેવાનું કે સરવાળો કરો. જે હંમેશા પહેલાં સંખ્યા લખી હતી એ જ સંખ્યા જવાબમાં આવશે. આ 9ની કરામત છે. શાની કરામત છે? 9ની કરામત. 9ની કરામત છે આ. તો આ 9ની કરામત મજા આવી ને? હવે તમારે કોઈ પણ એક બાળકને, તમારા મિત્ર હોય એને સંખ્યા લખાવવાની કહેવાનું અને તમારે આવી રીતે એને સરસ મજાનો જાદુ બતાવવાનો. બતાવશો ને બાળકો? તો હવે આપણે આગળના વિડીયોમાં જ્યારે મળીએ ત્યારે તમને શું આવડી ગયેલું હોવું જોઈએ? 1000 સુધીની સંખ્યા વાંચતા આવડી જવું જોઈએ. અને તરત આપણે પછી લખવાની શીખીશું. પણ પછી તો 10,000 ને લાખ ને 10 લાખ ને ત્યાં સુધીનો આપણે ફટાફટ આવડી જશે. પણ અહીંયા સુધી બરાબર પાક્કું 4 અંકની સંખ્યા તમને લખતા અને વાંચતા આવડી જવી જોઈએ. 10 સંખ્યા આપણે લખી નાખવાની, 10 સંખ્યા વાંચી જવાની. કોઈને કહેવાનું કે તું ભાઈ લખાવો. આપણા મિત્રોને કે તું મને 4 અંકની સંખ્યા લખાવો, હું લખી શકું છું અને તું લખ, એ હું વાંચી પણ શકીશ. બોલો, લખાશે ને? આપણે લખવામાં જ્યારે 1000 બોલાય એટલે માનો કે 5000 કોઈ બોલ્યું એટલે આપણે પાંચડો પાડ્યો
5 પાડ્યો એટલે સમજી લો કે એની પાછળ કેટલા ઘર હોય? 1000ની પાછળ કેટલા સ્થાન હોય? કેટલા ઘર હોય? 3. 3 ઘર આવે ને આવે. જો એક આપણને કે ભાઈ 5020 લખ, તો આપણે જે 5 પાડ્યો, 5ની પાછળ 20 લખવા માટે 5020 કીધું, તો 100નું ઘર તો બોલ્યા નહીં, તો 0. 20 તો છેલ્લા એકમ દશકથી 20 થઈ ગયા ને. 3 ઘર, 5ની પાછળ 3 ઘર હોવા જોઈએ. 100 બોલાય એની પાછળ 2 ઘર હોવા જોઈએ. એકમ દશક એટલે કે 2 સ્થાન હોવા જોઈએ. તો આવી રીતે થોડુંક યાદ રાખીશું ને આપણને બધી સંખ્યા લખતા અને વાંચતા આવડી જશે. ચલો આવજો બાળકો.